चैप्टर नंबर 7 त्रिकोणनी एकरूपता। આપણે એની થોડીક થિયરી સમજીએ। આગલા ચેપ્ટરમાં આપણે વાત કરી એના ગુણધર્મોની અંદર તો ત્રિકોણમાં આપણે ત્રણ રેખાખંડોથી બનેલી બંધ આકૃતિ જેને આપણે ત્રિકોણ કહીએ, એની ત્રણ મધ્યગા, ત્રણ વેધ, ત્રણ શિરોબિંદુ, ત્રણ ખૂણા, ત્રણ બાજુ, આ બધી જ વાત આપણે આગલા ચેપ્ટરમાં કરી ચૂક્યા। હવે જોઈએ આપણે કે એની એકરૂપતા એટલે એની સમાનતા શું છે ત્રિકોણની અંદર, તેની અંદર થોડીક થિયરીની આપણે વાત કરીશું। તો જો બે રેખાખંડોની લંબાઈ સરખી હોય તો તે બે રેખાખંડો એકરૂપ રેખાખંડો છે। રેખાખંડો એટલે કે જો બે રેખાખંડોની લંબાઈ સરખી હોય તો તે બે રેખાખંડો એકરૂપ રેખાખંડો છે એમ આપણે કહી શકીએ છીએ। ત્યાર પછી જો બે ખૂણાઓના માપ સરખા હોય તો તે બે ખૂણાઓ એકરૂપ ખૂણાઓ છે। બે સમાનતા કોઈ પણ વાત કરીએ આપણે તો બેની અંદર થાય, તો બેની વાત કરીએ તો અહીંયા આપણે ઉપર જોયું રેખાખંડોની વાત, તો નીચે જોઈએ આપણે એના ખૂણાની વાત કે બે ખૂણાઓના માપ સરખા હોય તો તે બે ખૂણાઓ એકરૂપ ખૂણાઓ છે એવું આપણે કહી શકીએ છીએ। હવે જોઈએ આપણે એની આમ પૂર્વધારણા આપેલી છે આપણને અહીં આ ચેપ્ટરની અંદર। તો આપેલી સંગતતા માટે એક ત્રિકોણની ત્રણ બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ ત્રણ બાજુઓને એકરૂપ હોય તો આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે। ફરી વખત કે કોઈ ત્રિકોણની સંગતતા માટે એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ ત્રણેય બાજુઓ મતલબ કે એના જેવી ત્રણ બાજુઓ સાથે એકરૂપ હોય તો આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે। આ પૂર્વધારણા છે બા પૂર્વ ધારણા, મતલબ કે બાજુ અને બાજુ। ફોર એક્ઝામ્પલ તરીકે જોઈએ આપણે તો ધારો કે આપણે એક ત્રિકોણ લખીશું ABC ત્રિકોણ, બીજો ત્રિકોણ લખીએ આપણે PQR ત્રિકોણ। તો આ બેની સંગતતા ચેક કરીએ આપણે કે ABC સંગતતા PQR, તેની સંગતતા જોઈએ આપણે વાત કરી કે ત્રણ બાજુઓ બીજા ત્રિકોણની ત્રણ બાજુઓ સાથે, તેની પહેલી બાજુ એની જેવી બીજી બાજુ, એની આ બાજુ એના જેવી આ બાજુ, એની આ બાજુ એના જેવી આ બાજુ, તો એની ત્રણ બાજુઓ બંને સરખી છે તો આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે। તો આપણે લખી શકીએ આ રીતના કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR, અને એની સંગતતા લખી શકાય છે, આ સંગતતાનું નિશાન છે, સંગતતા ABC સંગતતા PQR। તો આ બા પૂર્વધારણા કહી શકીએ છીએ। ત્યાર પછી જોઈએ આપણે આપેલી સંગતતા માટે એક ત્રિકોણની બે બાજુઓ અને વચ્ચેનો ખૂણો
બીજા ત્રિકોણની અનુરૂપ બે બાજુઓ અને વચ્ચેના ખૂણાને એકરૂપ હોય તો આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે. ફરી એક વખત આપણે વાત કરીએ કે આપેલી સંગતતા માટે એક ત્રિકોણની બે બાજુઓ અને વચ્ચેનો ખૂણો, બે બાજુઓ અને વચ્ચેનો ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બે બાજુ અને એમને વચ્ચેનો ખૂણોનો એકરૂપ હોય તો આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે. આ પૂર્વધારણાને આપણે બાખુબા પૂર્વધારણા કહીએ છીએ. બાજુ ખૂણો બાજુ. એનું એક્ઝામ્પલ જોઈશું આપણે. ધારો કે આપણે ત્રિકોણ લઈએ એબીસી, બીજો ત્રિકોણ લઈએ PQR. આની અંદર બાખુબા શરત ચેક કરીએ આપણે, એટલે કે બાજુ ખૂણો બાજુ. તો આપણે વાત કરી કે સંગતતા માટે ત્રિકોણની બે બાજુઓ અને વચ્ચેનો ખૂણો, તો AB અને BC ની વચ્ચેનો ખૂણો થાય ખૂણો B. આ એની બે બાજુઓ. એમ PQ અને QR તો આ રીતના જોઈશું આપણે. AB અને BC ની વચ્ચેનો ખૂણો B, PQ અને QR ની વચ્ચેનો ખૂણો Q. તો આ ABC સંગતતા PQR આપણે કહી શકીએ છીએ. તો આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે. બાખુબા પૂર્વધારણાના આધારે આપણે આ બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ સ્થાપિત કરી શકીએ છીએ. ત્યાર પછી આપેલી સંગતતા માટે એક ત્રિકોણના બે ખૂણા અને વચ્ચેની બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ બે ખૂણા અને વચ્ચેની બાજુ સાથે એકરૂપ હોય તો આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે. ફરી એક વખત વાત કરીએ આપણે કે આપેલી કોઈ સંગતતા માટે એક ત્રિકોણના બે ખૂણા અને વચ્ચેની બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ બે ખૂણા અને વચ્ચેની બાજુ સાથે એકરૂપ હોય તો આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે. આપણે આકૃતિ જોઈને ચેક કરીશું. ધારો કે આ બે ત્રિકોણ આપણે દોર્યા છે, નામકરણ કરીએ. પહેલો ત્રિકોણ ABC લઈએ, બીજો ત્રિકોણ આપણે PQR લઈએ. જોઈએ આપણે એની અંદર કે બે ખૂણા, ધારો કે અહીં ખૂણો લઈ લઈએ આપણે B અને C, આ બાજુ લઈ લઈએ Q અને આ. બે ખૂણા અને વચ્ચેની બાજુ, ખૂણાની વચ્ચેની બાજુ એટલે BC થઈ, આની બાજુ ખૂણો B એકરૂપ ખૂણો Q, BC એકરૂપ QR, ખૂણો C એકરૂપ ખૂણો R. માટે આપણે કહી શકીએ ABC સંગતતા PQR. તો આ જે શરત થઈ એ શરતના આધારે ખૂબાખૂ પૂર્વધારણા આપણે એના આધારે આ સાબિતી મેળવી શકીએ છીએ. મતલબ કે ખૂણો બાજુ ખૂણો ખૂબાખૂ શરતના આધીન બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે એવું આપણે કહીએ છીએ. એના પછીની પૂર્વધારણા જોઈશું આપણે. આપેલી સંગતતા માટે કાટકોણ ત્રિકોણમાં કર્ણ
અને એક બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ કર્ણ અને એક બાજુ સાથે એકરૂપ હોય તો આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે. તો આ શરત છે કા ક બા પૂર્વધારણા, મતલબ કે કાટકોણ કર્ણ બાજુ. ફરી વખત આપેલી સંગતતા માટે કાટકોણ ત્રિકોણમાં કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ કર્ણ અને એક બાજુ સાથે એકરૂપ હોય. તો આપણે દોરીએ કાટકોણ ત્રિકોણ. એબીસી PQR આપણે આગળ ચેપ્ટરમાં જોયું એમ આ 90°. હવે આપણે કહ્યું છે એમ કે કાટકોણ ત્રિકોણમાં કર્ણ એટલે કર્ણ, આ કર્ણ થયો, એક બાજુ સાથે મતલબ કે AB બાજુ PQ સાથે એકરૂપ હોય તો આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે, માટે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR આપણે કાકબા શરતને આધીન કહી શકીએ છીએ. ત્યાર પછી બે ત્રિકોણો માટે ખૂ એકરૂપતાની શરત નથી. એટલે કે બે ત્રિકોણો માટેની આપણે જે શરત જોઈએ, એક તો જોઈએ આપણે બા મતલબ કે બાજુ પૂર્વધારણા. ત્યાર પછી જોઈએ બાખુબા એટલે કે બાજુ ખૂણો બાજુ. ત્યાર પછી જોઈએ આપણે ખૂબાખૂ એટલે કે ખૂણો બાજુ ખૂણો. ત્યાર પછી જોઈએ કાકબા કાટકોણ કર્ણ બાજુ. અને આ છે ખૂ મતલબ કે ત્રણેય ખૂણા એકરૂપ ખૂણા બે ત્રિકોણોમાં થઈ શકતા નથી, માટે આપણે ખૂ શરત અહીં લાગુ પાડતા નથી. સ્વાધ્યાય 7.1 પહેલો પ્રશ્ન, વિધાનો પૂર્ણ કરો. પહેલી આઈટમ છે બે રેખાખંડ એકરૂપ ત્યારે થાય જો ખાલી જગ્યા. બે રેખાખંડો એકરૂપ ત્યારે થાય જો બે રેખાખંડોની લંબાઈ સરખી હોય. બંને રેખાખંડો સરખા હોય તો બે રેખાખંડો એકરૂપ રેખાખંડો છે એવું આપણે કહી શકીએ છીએ. તો જવાબમાં લખીશું બે રેખાખંડોની લંબાઈ સરખી હોય ત્યારે બે રેખાખંડો એકરૂપ રેખાખંડો થાય છે. બીજો પ્રશ્ન, બે એકરૂપ ખૂણાઓ પૈકી એક ખૂણાનું માપ 70° છે તો બીજા ખૂણાનું માપ ખાલી જગ્યા થાય. બે ખૂણા જો એકરૂપ ખૂણા હોય એમાંના એક ખૂણાનું માપ જો 70 હોય તો એકરૂપ ક્યારે કહેવાય? બંને સમાન હોય તો એક 70 છે માટે બીજો પણ 70 હોવો જોઈએ તો જ બે ખૂણાઓ એકરૂપ ખૂણાઓ થાય છે. ત્રીજો પ્રશ્ન, જ્યારે આપણે ખૂણો A બરાબર ખૂણો B એમ લખીએ ત્યારે સાચો અર્થ ખાલી જગ્યા થાય. જ્યારે આપણે ખૂણો A બરાબર ખૂણો B એમ લખીએ ત્યારે સાચો અર્થ શું થાય એવો પ્રશ્ન કહે છે
તો આપણે ખૂણાને એની માપની દ્રષ્ટિએ આપણે બંને ખૂણા એકરૂપ ખૂણા એમ કહી શકીએ છીએ. તો માપ આપણે આગળ લખવું પડે, મતલબ કે માપ ખૂણો એ બરાબર માપ ખૂણો બી એમ લખીએ તો આપણે સાચો અર્થ કહી શકીએ છીએ. એક્ઝામ્પલ 2, એકરૂપ આકારોના 2 ઉદાહરણો રોજિંદા જીવનમાંથી આપો. તમારા જીવનની અંદર રોજબરોજ બનતી હોય એવી ઘટનાના 2 એકરૂપ ઉદાહરણો આપો. તો આપણે ધારો કે પહેલો લખીશું આપણે કે આપણે ગણિત વિષયની જ વાત કરીએ આપણે, તો આપણી વિષયનું જે પાઠ્યપુસ્તક છે, ચોપડી જેને કહીએ આપણે, એ 2 ચોપડી લઈએ તો એક ચોપડીની ઉપર બીજી ચોપડી મૂકીશું ત્યારે એક પણ ચોપડી આપણને આગળ પાછળ દેખાશે નહીં. મતલબ કે નીચેની ચોપડી ઢંકાઈ જશે. કેમ એવું થશે? કારણ કે બંને ચોપડીનું માપ કેવું છે? સરખું છે. સરખું છે મતલબ કે 2 ચોપડી કેવી છે? એકરૂપ. માટે લખીશું આપણે કે આપણા ધોરણ 7ના ગણિતના 2 પાઠ્ય પુસ્તકો. બીજું લઈએ ઉદાહરણ આપણું કે ધારો કે આપણે 2 રૂપિયાનો સિક્કો લઈએ અથવા 5 રૂપિયાનો સિક્કો લઈએ અથવા 10 રૂપિયાનો સિક્કો લઈએ. તો 10 રૂપિયાનો સિક્કો છે, એ સિક્કાના આપણે 2 સિક્કા લઈએ તો 2 સિક્કાને ઉપર નીચે મૂકી દઈએ તો એક નીચેવાળો સિક્કો આપણને દેખાશે નહીં, કારણ કે એની ગોળાઈ છે, એટલે કે એની લંબાઈ છે, એની ત્રિજ્યા છે, એનું વર્તુળ છે, બધું કેવું થશે? સમાન થશે. માટે આપણને નીચેવાળો સિક્કો દેખાશે નહીં. મતલબ 2 સિક્કા કેવા થયા? એકરૂપ થયા. માટે લખીશું આપણે 10 રૂપિયાના 2 સિક્કા. ત્યાર પછી જોઈએ આપણે કે આપણી જોડે પૈસા હોય છે, રૂપિયા 100, 10, 20, 50, 2000. તો ધારો કે આપણે 500 રૂપિયાની વાત કરીએ તો 500 રૂપિયાની 2 નોટ લઈએ તો એ 2 નોટ એકની ઉપર એક મૂકી દઈશું તો નીચેવાળી નોટ આપણને ખબર પડશે ખરી કે હાથમાં કે છે, પણ નીચેવાળી નોટ આપણને દેખાતી નથી. એનું કારણ કે બંને 500ની નોટનું જે મૂલ્ય તો સરખું જ છે, પરંતુ જેની આકાર છે, એની લંબાઈ છે, એની પહોળાઈ છે, બધું જ કેવું હશે? સમાન હશે. સમાન હશે માટે નીચેની નોટ આપણને આગળ પાછળ બહાર દેખાતી નથી. તેનું ઉદાહરણ છે એકરૂપ થયું. માટે લખીશું કે રૂપિયા 500ની 2 નોટ. ત્યાર પછી એક્ઝામ્પલ 3, જો સંગતતા એબીસી સંગતતા FED માટે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ FED છે તો બંને ત્રિકોણના બધા જ અનુરૂપ ભાગ લખો. આપણે જોઈએ એમ કે જો સંગતતા ABC સંગતતા FED માટે બંને ત્રિકોણ એકરૂપ છે તો બંને ત્રિકોણના બધા જ એકરૂપ ભાગો લખો. તો પહેલાં તો આપણે એવું લખીશું, આપણે એકરૂપ બતાવ્યું છે કે સંગતતા ABC સંગતતા FED માટે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ FED છે. હવે એના સંગત ભાગો લખીશું આપણે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે સામાન્ય કાચી આકૃતિ દોરીએ આપણે. આ ત્રિકોણ ABC, આ FED, એના 3 ખૂણા, બંને ત્રિકોણ એકરૂપ છે, બધા જ અનુરૂપ ભાગો. તો સૌપ્રથમ ખૂણાની દ્રષ્ટિએ જોઈએ આપણે તો ખૂણો A એના જેવો ખૂણો કયો છે? ખૂણો A એકરૂપ ખૂણો F. ખૂણો B એના જેવો E, ખૂણો B એકરૂપ ખૂણો E. ખૂણો C એકરૂપ D, ખૂણો C એકરૂપ ખૂણો D. બાજુની દ્રષ્ટિએ જોઈએ આપણે તો આ બાજુ જેવી આ બાજુ, એટલે કે
રેખાખંડ AB એકરૂપ રેખાખંડ FE, બીજી બાજુ જોઈએ આપણે BC, રેખાખંડ BC એકરૂપ ED, ત્રીજી બાજુ જોઈએ એની AC અને FD, તો રેખાખંડ AC એકરૂપ રેખાખંડ FD. તો આપણે એના બધા જ એકરૂપ ભાગો દર્શાવ્યા છે. એક્ઝામ્પલ 4, જો ત્રિકોણ DEF એકરૂપ ત્રિકોણ BCA હોય તો ત્રિકોણ DEF ના નીચેના અંગોને અનુરૂપ ત્રિકોણ BCA ના ભાગ લખો. પહેલો છે આપણને આપેલું છે ખૂણો E, બીજો છે EF, ત્રીજો છે ખૂણો F, ચોથો છે DF. બે ત્રિકોણ દોરીએ આપણે. પહેલો છે DEF, BCA. ચાલો જોઈએ આપણે ખૂણો E એના જેવો કોણ છે, તો ખૂણો E એકરૂપ C. બીજો EF રેખાખંડ EF અહીં આવેલો છે, તેના જેવો રેખાખંડ CA. ત્રીજો ખૂણો F, ખૂણો F છે આ બાજુ, ખૂણો A છે. ત્યાર પછી રેખાખંડ DF, તેના જેવો રેખાખંડ BF. તો આપણે એના એકરૂપ ભાગો આ રીતે દર્શાવી શકીએ છીએ.